હાલો મિત્રો, નમસ્કાર, જય માતાજી. કેમ ચાલે મિત્રો બધાને? ખાસ તમે મને કોમેન્ટ કરીને પાછા કહેતા રહેજો કેવું હાલે. આજે મિત્રો બોટાદ માર્કેટમાં આવ્યો તો મેં કીધું લાવો કંઈક જાણ્યા જેવું હોય છે તમને જણાવીને દેખાડી. ખાસ વાત કરું તો માર્કેટની અંદર મિત્રો આજે સોમવાર છે ને, જે બોટાદ માર્કેટની અંદર અડધા વેપારી નથી આવ્યા. આપણને લાગ્યું આપણે એક વિડીયોમાં તમને એમ કહું સુધારો થાય છે ને એકમાં એમ કહું કે વેપારી નથી આવ્યા, તો તમને પણ ખરું કન્ફ્યુઝન થતું હોય છે. પણ મિત્રો માર્કેટ એ રીતે કરાય, માની લોકો જાણે શેર બજાર હોય એની ગોળે કરે. શેર બજારની અંદર ભાવ વધઘટ ને ચડાવ ઉતાર થતો હોય છે, પણ માર્કેટ તમને દેખાડું મિત્રો. બપોરનો સમય પણ તમે જોજો, વાયપીસમાં દેખાડો તમે જુઓ. આ બધી વાયપીસ બંધ જ છે, તમે જોવો ને તો કોક ચેક દેખાય, તમે જુઓ. બધે વાયપીસ બંધ છે મિત્રો. જ્યાં જાઓ ને ઉપર તેમ નજર કરો તો ગમે ત્યાં તેમ જુઓ. મિત્રો ઘણા બધા વેપારી ના પાડતા હોય બહારથી, એટલે તમને કે અમારે તકલીફ પડે, તમે અમને વિડીયો ન લેતા, એટલે આખી બજાર તમને નથી દેખાડી શકતું. પણ એ બંધ હોય ને એ દેખાડવામાં કોઈ વાંધો નહીં. પછી કોઈ વેપારી કે એ તમને આ મિત્રો આપણે ઓફિસ છે, આપણે બોટાદ મિત્રો. માર્કેટની અંદર જે વેપારી બધા ના પાડતા હોય એટલે તમને હું વેપારી નથી દેખાડતો. તમને એવું લાગતું હોય વારંવાર ધરમજીભાઈ કહે કે માર્કેટ દેખાડશે. એકવાર અચાનક અવારનવાર તમને બીજા સીન લીધા હોય તો તમને દેખાડવું. પણ બોટાદ માર્કેટ છે ને મિત્રો ડબલવાળા માટે નથી. ડબલવાળાના તો હીરા વેચાતા જ નથી, મજૂરીયા બનાવતો હોય એવડે એમનું હાલતું હોય. પણ સિંગલવાળા માટે માર્કેટ ખરું બોટાદ માર્કેટ. હીરા મિત્રો કેટલા અંદર માગે, 1000 રૂપિયા કમસે કમ અંદર માગે, 1000 રૂપિયા અંદર માગે. કોઈને વ્યાપાર થવાની સંભાવના ન કહેવાય. આપણે ગમે એને તમે જુઓ ને તો બધા અત્યારે આજ મળ્યો ને હું, બધા એમ કે નુકસાની જાય. એક જ વાત, બીજી વાત નહીં. એને જેટલા કોઈની ટીપું પણ નથી થતી મિત્રો. ટીપું એટલે હીરા વેચાવાની દલાલી થતી હોય એવું છે, દેખાતું નથી માર્કેટની અંદર. બેઠો મને તો લાવો આજે મિત્રોને વાત કરી કે જે તમે આ પહેલા વિડીયોમાં કહેતા કે સુધારો થઈ, પણ મિત્રો સુધારો ઘડી એવું લાગે એકાદ બે લોટ વેચાય તો પછી પાછા તરત પાણીમાં બેસી જાય વેપારી. નથી લેવા કે એકાદ પાલટી જાય અહીંયા જઈને અવારનવાર આવું ને આવું આવે નડતું હોય મિત્રો. પાલટી જાય ને ગમે તે કે 100 કરોડમાં જાય. હાલો મુંબઈથી પાલટી ગઈ, સિંગલનો માલ લઈને વહી ગયા. એટલે સિંગલવાળા લગભગ એવા વેપારી નાના નાના ઘાય આવી ગયા હોય, એમના પૈસા ગયા હોય, બધાના હીરા લઈને ભાગી જાય. બાકી માલ પ્લસ હીરા લઈ લે, પ્લસ એટલે વધારે પૈસા મિત્રો. તો આપણને તો હીરા વેચી ગયા એટલે બાકી હીરા લઈ અને વયા જાય. કોઈ ચાર આવે નક્કી ન હોય, કેટલા પૈસા આવે એનું નક્કી ન હોય. અવારનવાર માર્કેટમાં આવું બધું થાય, એના કારણે દબાવ આવે. અને તમને ખબર યુદ્ધનું જે વાતાવરણ હતું ને એ પણ હજુ પૂરું જ નથી થયું. યુદ્ધની કેટલા ટાઈમથી હાલે, વારંવાર કેવું ને તો ઝાઝુ દબાણ યુદ્ધને લઈ અને કંઈક સીવીડી હીરા બને ને મિત્રો. સીવીડી હાલશે ને ત્યાં સુધી તેજી આવે નથી. ખાસ તમને આજ વાત કરું ને તો ઘણા એમ કે તમે તેજીની વાત કરતા જ નથી, પણ મિત્રો માર્કેટ એટલી ખાસ આવે ને તો વધુ આપણને મજા આવે કહેવાય. સીવીડી હાલે ને મોટામાં મોટું નુકસાન આપણે સીવીડીના હિસાબે. કારણ કે સિંગલ કટ આપણે માનો કે આપણે 15,000ની રેન્જનું બનાવતા હોય ને એ સીવીડી 3,000માં મળી જાય મિત્રો. પણ સીવીડી તો બંધ થઈ જાય ને તો તરત તેજી આવે. તમને કંઈક ના બાઈક આવી હતી, આવી રીતનું કંઈક માર્કેટની હાલત છે મિત્રો. આજે આપણે ઓફિસ આપણે બેઠા હતા, તમે કે લાવો આજથી કંઈક આવું વાતાવરણ તમને દેખાડું. અવારનવાર અહીંયા લગભગ આપણા હીરાના વિડીયો મેં બનાવ્યા તમામ પ્રકારના. કોઈ જાતના લગભગ બાઈકી નથી. માનો કે રફુના તમે ઘણા બધી પ્રકારની રફુ નાખીએ, પછી આપણે એવડું મોટું મારું કામ નથી કીધું કે બીજી રફુ હોય તો તમને નાખી આપું. એવી સારી પછી રફુ હોય કે તમને જોવાની મજા આવે, કે એમ થાય કે ના સારી રફ છે ભાવમાં રેન્જમાં, તો તમને કહી શકું. પછી હલકાથી માંડી 100, 200, 500 વાળી, 1000, 1200, 1500 વાળી રફ હોય ને એ વતન મેં નાખી. એના પણ વિડીયો આપણે બનાવ્યા હોય. તમામ પ્રકારની રફુના લીધા હોય. પછી તિયારની અંદર જે સિંગલ કટની અંદર મિત્રો 2500 રૂપિયાથી માંડી અને 2500, 3000, 3500, 4000, 5000 કે 12000 તમામ પ્રકારના તિયાર હીરા પણ મેં તમને દેખાડ્યા છે.
ભાવ કીધા છે. આ બધા પ્રકારના હીરાના ભાવ આપણે લઈ લીધા છે. બીજા નંબરની વાત કરીએ તો આપણે હીરા શીખવા માટેના 2000 વિડીયો નાખ્યા છે. તો એ પણ કઈ રીતે હીરા તમારે સ્ટેપ બાય સ્ટેપ જે ડબલનું કામ આપણે શીખવાડ્યું અને સિંગલનું કામ તમામ પ્રકારના આપણે કામ માટે પણ એ વિડીયો પણ નાખ્યા છે. પછી ઘંટીના કોઈ પ્રશ્ન હોય દુજારાના તો તમને માણા પણ લેવલ કરવા આપણે મિત્રો લેવલ ન થાય ને તો બહુ એવું નહીં રાખવાનું, પણ લેવલ કરાવીને તમે કામ કરશો ને તો મજા આવશે. કામ કરવાની તમને મજા આવશે મિત્રો. સારું કામ આવે, સારું વજન આવે. પછી આપણે મિત્રો કારખાનું બદલાયું એ મેં તમને ઓલા આપણે લેવલ કરવા આવ્યા ને હિતેશભાઈ ત્યારે મેં તમને વિડીયો બનાવી નાખ્યો મારા કારખાનાનો. એમ જોયો હોય છે કે હિતેશભાઈ ધૂમ મચાવે બોટાદની લેવલવાળા. એટલે બધા પ્રકારના આપણે વિડીયો બનાવ્યા મિત્રો અને કારખાનામાં અવારનવાર નાખતો હોય છે. પછી આપણી બ્લોગની ચેનલ મિત્રો તમારા બ્લોગ પાછા જોતા હોય તો જોઈજો. આપણા સરસ મજાના બ્લોગ હોય છે જે ધરમસિંહ બીકે ત્યાંનું નામ છે. જે સારા સારા બ્લોગ હોય મિત્રો બધાય અવારનવાર. પછી કઈ રીતની મારી ફેમિલી છે કઈ રીતનું આપણે જીવન જીવી છે એ બધું જોવું હોય તમને તો એ ચેનલની અંદર તમને જોવા મળી જશે મિત્રો. જે ધરમસિંહ બીકે ચેનલ દે એની અંદર બધું તમને જોવા મળી જશે. જે તમામ પ્રકારના વાડીના ખેતીવાડીના હીરાની અંદર કોમેડી કરતો હોય એ બધાય બ્લોગ નાખ્યા છે આપણે. એટલે બ્લોગ તમે જોતા હોય તો મિત્રો મારા બ્લોગ એ પણ જોઈજો. તમને ધરમસિંહભાઈ શું કરે છે કઈ રીતના છે બધું જોવા મળશે અને જાણવા મળશે કે આપણે નકરું હીરા નહીં ખેતીવાડી બધું કામ મજા આવે મિત્રો. મજા આવે ને એ કામ કરવાનું. એટલે મિત્રો ખાસ આજે માર્કેટની જે પરિસ્થિતિ છે એમ કે દેખાડું અને તમને કહું અને આ દેખાડું મિત્રો કે આવી રીતનું બોટાદ માર્કેટ અંદર છે. આ બધી ઓફિસ મિત્રો બંધ છે એકદમ સહેલી વાર. તમને હમણાં અમુક કાપી નીકળે છે અને સહેલા કાપી જોતા હોય તો તમને બધું દેખાય છે. જુઓ અહીંથી નીચે થઈને જુઓ એક ઓફિસ એવડી ખુલ્લી છે. અહીં તો આગળ ટીપવાળાનું છે હીરા વેચો ને તમે ટીપ કરો ને એનું છે. પછી આંકોની ઓફિસ જો મિત્રો. હવે બહુ લાંબી વાત નથી કરી ઘણી બધી આપણે ચર્ચા કરીએ. આજે બોટાદ માર્કેટની અંદર ઓફિસ આવી અને તમામ પ્રકારની આપણે વાત કરવી અને તમને ઓફિસ દેખાડું ને મેં કે બજાર દેખાડું. બજારની અંદર જેમ તમને મેં આગળ કીધું કે પિયરવાળા બધા ના પાડે છે ને એટલે મિત્રો આપણે એનો વિડીયો નથી લેતા. એ કે તમારે બધાને દેખાડવાનું હોય અમારે તકલીફ પડે એટલે અમારો વિડીયો ન લેશું એટલે આપણે વિડીયો એ નથી લેતા. તો મિત્રો તમને મજા આવી હોય તો ધરમસિંહ ડાયમંડ ચેનલને તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. અવારનવાર સારું તમને હીરા વિશે જાણવા મળે મિત્રો. અને સિંગલ કટની અંદર તમામ માહિતી આપણે બનાવી લઈશું. આજના માટે એટલું મિત્રો. મળશું આપણે નવા વિડીયો કે સાથ બધા મિત્રોને ધરમસિંહભાઈના જય માતાજી.